નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું છું દિવ્યેશ ઘાટિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. અને લાવ્યો છું તમારી માટે એક સરસ મજાનું નજરાણું. શું? વાર્ષિક પરીક્ષા માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા જે છે નજીક આવી ચૂકી છે. તન તોડ ખૂબ જ સારી મહેનત તમે શરૂ કરી દીધી હશે ને. બસ એ જ મહેનતમાં તમારો સાથ આપવા માટે હું જે છે દિવ્યેશ ઘાડિયા તમારી સમક્ષ વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થઈ ચૂક્યો છું. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, આપણી સેકન્ડ લેંગ્વેજ, જેમાં સેક્શન બી નો ક્વેશ્ચન નંબર 4, ચોથો ક્વેશ્ચન જે છે આજે આપણે ભણવાનો છે. અસાઇનમેન્ટમાં આગળ આપણે 3 ક્વેશ્ચન 1, 2 ને 3 ત્રણે 3 સોલ્વ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેને લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી હશે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ વિના કોઈ વિલંબે. પ્રશ્ન ક્રમાંક 4. શું કહે છે પ્રશ્ન ક્રમાંક 4 સેક્શન બી નો? કે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. કે પેસેજ વાંચો, પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપો. અને 5 ગુણનો પ્રશ્ન છે. એક પેસેજ પૂછાશે જેમાંથી તમારે 5 સવાલોના જવાબ આપવા. હવે પ્રોબ્લેમ એ છે કે જે આ પેસેજીસ પૂછાય છે, જે આ સવાલો પૂછાય છે, આ સવાલો કે પેસેજીસ જે છે એ શેના આધારે હોય છે? તો એ હોય છે આપણું સપ્લિમેન્ટરી રીડર એટલે કે ડોલ્ફિનના આધારે. જી હા, આપણા ઇંગ્લિશનું સપ્લિમેન્ટરી રીડર જે આવે છે ડોલ્ફિન, એમાંથી જે છે આપણને આ પેસેજ પૂછાય છે, જેમાંથી સવાલના જવાબ લખવાના હોય. હવે પ્રોબ્લેમ એ છે કે ક્વેશ્ચન નંબર 1 માં પણ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હતા. સર ક્વેશ્ચન નંબર 5 માં પણ આ પેરેગ્રાફ, ક્વેશ્ચન નંબર 4 માં પણ પેરેગ્રાફ વાળા સવાલ જવાબ છે. એ તો બધા સહેલા ને, સહેલા તો છે જ, પણ વાત એમ છે ક્વેશ્ચન નંબર 1 માં જે પેરેગ્રાફ વાળા સવાલ જવાબ હતા, એ સવાલ જવાબનો અભ્યાસ તમે કર્યો હોય, એ પાઠ તમે ભણ્યા હોય, સમજૂતી તમે મેળવી હોય, પણ આજે ક્વેશ્ચન નંબર 4 માં જે આપણને પેરેગ્રાફ વાળા સવાલ જે પૂછાય છે એના યુનિટ કે પાઠ આપણે ભણ્યા હોતા નથી. ઘણી વાર તો એવું પણ બને છે કે જે સ્ટોરી કોઈ દિવસ સાંભળી ન હોય, કે જે વાર્તા વિશે કોઈ દિવસ અભ્યાસ ન કર્યો હોય, એવી વાર્તામાંથી, એવી સ્ટોરીમાંથી પણ જે છે સવાલો પૂછાતા હોય છે. તો શું કરવું? તો ભાઈ વહાલા વિદ્યાર્થી મિત્રો, મૂંઝાવાની જરૂર નથી. આપણી ઓશન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર માત્ર ને માત્ર અસાઇનમેન્ટના પ્રશ્નો તમને સવાલના જવાબ સ્વરૂપે નહીં, પણ તમને અહીંયા સંપૂર્ણ અસાઇનમેન્ટ ભણાવવામાં પણ આવે છે. આપણે પેરેગ્રાફ વાંચીશું, સમજીશું ને એના આધારે સવાલનો જવાબ કેવી રીતે આપવામાં આવે એનો સંપૂર્ણ અભ્યાસ કરીશું. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, થઈ જાઓ તૈયાર, થન ગણી લ્યો પોતાની જાતને અને ચાલો કરીએ ભણવાની શરૂઆત. પ્રશ્ન નંબર 4 ને આ છે પેરેગ્રાફ નંબર 1 ફ્રોમ ફર્સ્ટ ટેસ્ટ સિલેબસ, રીડ નંબર 13. રીડ નંબર 13 માંથી જે છે આપણને પેરેગ્રાફ આપેલો છે. ચાલો જોઈએ શું કહે છે. શેરખાન વોઝ હેલ્પલેસ. કે શેરખાન હવે જે છે મદદ વગરનો થઈ ગયો તો, બિચારો થઈ ગયો તો. હી વોઝ ટ્રેમ્બલિંગ લાઈક અ લીફ. એ એક પાંદડાની જેમ જે છે ટ્રેમ્બલિંગ એટલે કે આમ ધ્રુજતો હતો. હી રેન અવે ટુ સેવ હિઝ લાઈફ. પોતાનું જીવ બચાવવા માટે એ ભાગ્યો. અકેલા એન્ડ બગીરા લુકડ એટ ધેર ફ્રેન્ડ વિથ પ્રાઇડ. અકેલા અને બગીરાએ પોતાના મિત્ર સામુ, મોગલી સામુ જે છે ગર્વથી જોયું. They were always on Mowgli's side. તેઓ હંમેશા મોગલીના પક્ષમાં જ હતા. But then something began to hurt Mowgli's deep inside him. પછી then something began, પછી કાંઈક એવું થયું to hurt Mowgli, કે જેનાથી મોગલીને દુઃખ થવા માંડ્યું, હર્ટ થવા માંડ્યું inside him, અંદરની બાજુથી. He cried and cried. એ રડવા લાગ્યો અને રડવા જ લાગ્યો. And strange salt water ran down his beautiful face. અને વિચિત્ર સોલ્ટ વોટર એટલે કે ખારું પાણી, વિચિત્ર ખારું પાણી એના ચહેરા નીચે આવી ગયું. આમ રડતા હોય એટલે આંખમાંથી આંસુ જે છે શરીરને અહીંયા પડે ને, અને આંસુ જે છે થોડા ખારા હોય એટલા માટે લખ્યું છે. પછી શું કહે છે? આઈ ડુ નોટ વોન્ટ ટુ લીવ ધ જંગલ. આઈ ડુ નોટ નો વોટ ઇઝ ધીસ હેપનિંગ ટુ મી. એમ આઈ ડાઈંગ બગીરા. મોગલી જે છે બગીરાને કહે છે કે મારે આ જંગલ છોડીને જવું નથી. મને નથી ખબર કે મને શું થઈ રહ્યું છે, કે શું હું મરી રહ્યો છું બગીરા? તો મોગલી પૂછે છે, તો જવાબ આપે છે, નો લિટલ બ્રધર, કે ના નાનકડા ભાઈ, those are only tears. આ તો ખાલી આંસુ છે, આ માત્ર આંસુ છે. Men have them when they cry. માણસોને થાય, માણસોને આંસુ આવે જ્યારે તે રડતા હોય. Let them fall. એ આંસુને પડવા દે. અને વાક્ય કહે છે, મોગલી cried for the first time in his life. મોગલી એના જીવનમાં પહેલી વાર રડ્યો હતો.
ચલો હવે આ પેરેગ્રાફના આધારે સવાલોના જવાબ તરફ આગળ વધીએ. સવાલો શું કહે છે? પહેલું, who was proud of મોગલી? કે કોને મોગલી ઉપર ગર્વ હતો? કોને હતો? અકેલા એન્ડ બગીરા. અકેલા અને બગીરાને જે છે મોગલી ઉપર ગર્વ હતો. who ran away with fright? કે કોણ ડરીને ભાગી ગયું? કોણ ભાગી ગયું? શેરખાન. શેરખાન ran away with fright. શેરખાન ડરીને ભાગી ગયો. what happened to મોગલી? મોગલીને શું થયું? તો something began to hurt મોગલી deep inside him. કે કાંઈક દર્દ થવા લાગ્યું મોગલીને અંદરથી, and started crying, અને એ રડવા લાગ્યો. what did મોગલી tell બગીરા? મોગલીએ બગીરાને શું કહ્યું? તો મોગલી told બગીરા that. મોગલીએ બગીરાને કહ્યું કે he did not want to leave the jungle. કે એને જંગલ છોડીને જવું નથી. and asked, અને પૂછે છે, if he was dying, કે શું તે મરી રહ્યો હતો? ચલો, what did બગીરા tell મોગલી? બગીરાએ મોગલીને શું કહ્યું? તો શું કહ્યું? બગીરા told મોગલી that. બગીરાએ મોગલીને કહ્યું કે he was not dying. એ મરી નહોતો રહ્યો. then the strange salt water was only tears. અને પેલા વિચિત્ર જે ખારું પાણી છે એ માત્ર આંસુ હતા. which men have when they cry. કે જે માણસોને થાય જ્યારે તે રડતા હોય ને ત્યારે એને આંસુ તો આવે. ચાલો વધી આગળની તરફ હવે. કેમ નહીં? રીડ નંબર 13 માંથી જે છે બીજો પેરેગ્રાફ આપ્યો છે. for 10 years, 10 વર્ષો માટે he lived with the wolves. તે વરુઓ સાથે રહ્યો. father wolf taught him how to hunt. કે જે પિતા વરુ હતા, મોગલીના જે પિતા વરુ હતા, એમણે શીખવાડ્યું કે કેવી રીતે શિકાર કરવાનો. when he felt hot or dirty, જ્યારે એને ગરમી થતી અથવા તો થોડુંક આમ ગંદવાળો મહેસૂસ થાય, he swam in the forest pools. તો એ જંગલોના પુલમાં જે છે તરી લે, નાઈ લે. sometimes he wanted honey. ક્યારેક ક્યારેક એને મધ ખાવાની ઈચ્છા થાય. then he climbed up trees as well as a monkey. કે જાણે કે કોઈ વાંદરું ન હોય એમ જેમ જે છે ઝાડો ઉપર ચડી જાય. he learned this from his friend બલ્લુ. આ વસ્તુ એને એના ફ્રેન્ડ બલ્લુ પાસેથી શીખેલી. the bear, કે જે એક રીછ હતો. બગીરા the panther, કે બગીરા જે એક પેન્થર હતો, gave મોગલી his first lesson in climbing steep. એને મોગલીને પહેલો પાઠ શીખવ્યો. કયો પાઠ? ક્લાઇમ્બિંગ સ્ટીપ રોક્સ. લપસણા પથ્થરો ઉપર ચડવાનો. the man cub, this man cub was a good and quick pupil. આ માણસનું બચ્ચું જે છે સારું અને હોશિયાર વિદ્યાર્થી હતું. little frog said બગીરા. બગીરા કહે છે નાનકડા દેડકા. when મોગલી was still very young, જ્યારે મોગલી બહુ જ નાનો હતો ત્યારે કહે છે you must never hurt either cows or buffaloes. કે તારે ગાય કે ભેંસને હેરાન કરવાની નહીં. શું કહે છે? કે તારે ગાયને કે ભેંસને જે છે હન્ટ કરવાનો એટલે કે શિકાર કરવાનો નહીં. they belong to man. તે ગાય કે ભેંસ જે હોય માણસની હોય. and this is the law of the jungle. આ જંગલનો નિયમ છે કે માણસોની વસ્તુઓને, જે મેન હોય માણસોની વસ્તુઓને જે છે એટલે કે ગાય કે ભેંસ છે એને એનો શિકાર નહીં કરવાનો. sometimes મોગલી went down the hill by night. કે ઘણી વખત જે છે મોગલી પહાડમાં નીચે ઉતરી જતો, પહાડથી નીચે ઉતરતો. he looked in an interesting way at the men's hut. માણસોની ઝૂંપડી સામું જે છે બહુ જ રસપ્રદ રીતે જોયા કરતો. but બલ્લુ એન્ડ બગીરા, પણ બલ્લુ અને બગીરા taught him, એને શીખવ્યું હતું કે to keep away from men, કે માણસોથી દૂર રહેવાનું. બલ્લુ અને બગીરા એને હંમેશા એવું શીખવ્યું હતું કે તારે માણસોથી દૂર રહેવાનું. ચાલો સવાલ છે પહેલો. what did father wolf to teach મોગલી? કે પિતા વરુએ મોગલીને શું શીખવ્યું? હવે જો સવાલમાં વોટ છે કાઢી નાખશું, ડીડ ને કાઢી નાખશું. ડીડ કાઢી નાખશું એટલે ભૂતકાળ કરવું પડે. ટીચનું ભૂતકાળ ટોટ થઈ જશે. ફાધર વુલ્ફ ટોટ મોગલી ટુ હન્ટ, શિકાર કરતા શીખવ્યું હતું. બીજો સવાલ છે વોટ ડીડ બલ્લુ ટીચ હિમ? બલ્લુએ શું શીખવાડ્યું હતું? તો બલ્લુએ જે છે મધ લેતા શીખવાડ્યું હતું. હા, તો યસ, બલ્લુ ટોટ હિમ ટુ ક્લાઇમ્બ ટ્રીઝ. બલ્લુએ તેને ઝાડ પર ચડતા શીખવાડ્યું. પછી વોટ ડીડ બગીરા ટીચ મોગલી? બગીરાએ જે છે મોગલીને શું શીખવાડ્યું? તો ભાઈ એનું ફર્સ્ટ લેસન કે ભાઈ જે સ્ટીપી રોક્સ હોય ત્યાં લપસણા પથ્થરો ઉપર કઈ રીતે ચડવું. બગીરા ટોટ મોગલી ટુ ક્લાઇમ્બ સ્ટીપ રોક્સ. લપસણા પથ્થરો ઉપર કઈ રીતે આગળ વધવું એ શીખવાડેલું. પછી વોટ વોઝ ધ લો ઓફ ધ જંગલ? જંગલનો નિયમ શું હતો? જંગલ કા નિયમ સચ્ચા. અંબર સાટલ એવું કંઈક આવે છે ડાયલોગ મૂવીનો, મને યાદ નથી બહુ.
કે જંગલનો નિયમ શું હતો? કે નિયમ એ હતો કે ભાઈ જે ગાય કે ભેંસ છે એનો શિકાર નહીં કરવાનો. ધ લો ઓફ ધ જંગલ વોઝ that મોગલી મસ્ટ નેવર, એટલે કે મોગલી ખાલી એક નહીં, કોઈ પણ ને, પણ આ મોગલી છે એટલે મોગલી મસ્ટ નેવર હન્ટ કાઉસ ઓર બફેલોસ, કે મોગલીએ ક્યારેય જે છે ગાય કે ભેંસનો શિકાર નહીં કરવાનો, બીકોઝ ધે બિલોંગ ટુ મેન, કારણ કે તે માણસોની હોય છે. Who taught મોગલી ટુ કીપ અવે ફ્રોમ મેન, કે કોણે શીખવાડ્યું હતું કે ભાઈ મોગલીને કે હંમેશા માણસોથી આઘું રહેવાનું? તો એવું શીખવનાર હતા કોણ? બલ્લુ એન્ડ બગીરા. બલ્લુ અને બગીરાએ શીખવાડ્યું હતું કે ભાઈ માણસોથી આઘા રહ્યો. ચાલો વધીએ આગળ હવે. રીડ નંબર 3, ત્રીજો પેરેગ્રાફ. નેક્સ્ટ સમર વોઝ એન ઇવેન્ટફુલ સીઝન, કે આવનારો ઉનાળો બહુ જ ઘટનાક્રમ વાળો જે છે ઋતુ થઈ, બહુ ઘટનાઓ બની. ધ હોટ સન રેસ, ગરમીના કારણે હેડ ડ્રાઈડ ઓલ ધ સોફ્ટ ગ્રાસ ઓન ધ સ્લોપ્સ, મેદાન ઉપરનું બધું ઘાસ સૂકવી નાખ્યું. ઓફ ધ રોક્સ. ધ બક્સ એન્ડ ધ બર્ડ્સ સફર્ડ હીટ એન્ડ થ્રસ્ટ. બક્સ એન્ડ ધ બર્ડ્સ, બક્સ એટલે થાય છે પ્રાણીઓ અને બર્ડ્સ એટલે થાય છે પક્ષીઓ, જેમને હીટ એટલે કે ગરમી અને થ્રસ્ટ એટલે કે તરસનો સામનો કરવો પડ્યો. બરોબર, તરસ તો મને લાગે. પાણી પીતું રહેવાનું. શું કહે છે? ધ પેક ફેલ્ટ રેસ્ટલેસ. પેક, પેક એટલે કોણ? તો કે જે ઓલા વરુઓ રહેતા હોય ને, વરુઓના આખા ઝુંડને પેક કહેવાય. તો એ ઝુંડને જે છે રેસ્ટલેસ, આમ આરામ ફીલ ન થતો. શેરખાન વોઝ પ્રિપેરિંગ સમ યંગ વુલ્સ અગેન્સ્ટ અકેલા. શેરખાન અમુક યુવાન વરુઓને, નાના નાના વરુઓને જે છે અકેલા વિરુદ્ધ કરતો હતો. અકેલા કોણ હતો? ધ પેક લીડર, આ ગ્રુપનો લીડર હતો. અકેલા હેડ ગ્રોન ઓલ્ડ, અકેલા હવે વૃદ્ધ થઈ ગયો હતો. હી વોઝ નોટ એબલ ટુ કિલ અ સિંગલ બક, તે હવે એક પણ પ્રાણીનો શિકાર કરી નહોતો શકતો. બગીરા ન્યુ ઓલ ધીસ એન્ડ સેડ ટુ મોગલી. બગીરાને આ બધી ખબર હતી અને એણે મોગલીને કહ્યું કે મોગલી, ઓ લિટલ ફ્રોગ, નાઉ ઇટ ઇઝ ટાઈમ ફોર યુ ટુ લીડ ધ પેક. હવે સમય આવી ગયો છે કે તું જે છે આખા પેકનું, આખા જે સમુદાય છે, આખો જે ગ્રુપ છે એને લીડિંગ કર. ગો ક્વિકલી ટુ ધ નિયર બાય મેન્સ હટ, કે ઝડપથી જે છે નજીકની માણસોની ઝૂંપડી પાસે જા. એન્ડ બ્રિંગ ધ રેડ ફ્લાવર, અને રેડ ફ્લાવર રક્ત ફૂલ લઈને આવી જા. રેડ ફ્લાવર, લાલ કલરનું ફૂલ લઈને આવી જા. ઇટ ગ્રોવ્સ આઉટસાઇડ ધ હટ્સ એટ નાઇટ. એ જે રક્ત ફૂલ છે એ રક્ત ફૂલ માણસોની ઝૂંપડીની બહાર રાતના સમયે ખીલે છે, રાતના સમયે ઉગે છે. તમને ખબર છે કે ખાલી સસ્પેન્સ ઉપરથી ખાલી પડદો ઉપાડું છું. તમને એમ થતું હશે કે સર લાલ કલરનું ફૂલ જે માણસોના ઘરની બહાર રાતના સમય ઉગતું હોય, સર એવું તો કયું ફૂલ હશે? પણ એકચ્યુઅલી આ બધા પ્રાણીઓ છે, આ બધા જનાવરો છે જે અગ્નિને, આગને રક્ત ફૂલ ગણે છે, લાલ કલરનું ફૂલ ગણે છે. પ્રાણીઓનું માનવું એવું છે, આજે જેટલા પણ જંગલોમાં જ્યાં પ્રાણીઓ રહે છે ને, બલ્લુ, બગીરા, બરોબર, શેરખાન, એ બધાનું માનવું એવું છે કે જે એ રક્ત ફૂલને કંટ્રોલ કરી શકે, એ આખા જંગલ ઉપર શાસન કરી શકે. કારણ કે રક્ત ફૂલ શું છે? આગ છે. બરોબર, જંગલમાં આગ લાગે તો આખો જંગલનો વિનાશ થઈ જાય ને. તો જે આખા જંગલને, જે આખા રક્ત ફૂલને કંટ્રોલ કરી શકે, એ આખા જંગલ ઉપર શાસન કરી શકે. બરોબર, એટલા માટે જે છે એની પાછળ પડ્યા છે. વધારે સ્ટોરી જોતી હોય તો તમારે આખી સ્ટોરી જે છે જંગલ બુક જોવી પડે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. શું કહે છે? મોગલી વેન્ટ ડાઉન ધ હિલ, મોગલી પહાડ ઉતરીને નીચે ગયો. રીચડ અ હટ, એક ઝૂંપડી પાસે પહોંચ્યો. એન્ડ લુકડ થ્રુ આઉટ ધ વિન્ડો, અને બારીની આરપાર જોયું, બારીમાં જોયું. અ પોટ ફિલ્ડ વિથ ફાયર વોઝ લાઇંગ નિયર ધ ફાયરપ્લેસ. એક ઘડો કે જેમાં આગ લાગી હતી, એક જેમાં આગ હતી, તે આગવાળો ઘડો જે છે ફાયરપ્લેસની બાજુમાં હતો. There was no one around, આજુબાજુ કોઈ નહોતું. મોગલી એન્ટર્ડ ધ હટ, મોગલી ચૂપચાપ ઝૂંપડીની અંદર જાય છે. પિકડ અપ ધ ફાયર પોટ, તે ફાયર પોટ એટલે કે જે આગનો ઘડો જે છે ઉપાડે છે. અને રેન બેક ટુ ધ રોક્સ, અને પાછો જે છે પહાડ ઉપર ચડીને આવી જાય છે. ચલો વધીએ સવાલ જવાબ તરફ. સવાલ છે પહેલો, who was અકેલા? અકેલા કોણ હતો? અકેલા કોણ હતો? પેક લીડર. યસ, અકેલા was the pack leader of the wolves, વરુઓનો પેક લીડર હતો. બીજું છે, what was શેરખાન doing? શેરખાન શું કરી રહ્યો હતો? તો શેરખાન was preparing some young wolves against અકેલા. શેરખાન અમુક નાના વરુઓને અકેલા વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો. What did બગીરા want? બગીરાને શું જોતું હતું?
તો બગીરા વોન્ટેડ મોગલી ટુ બ્રિંગ ધ રેડ ફ્લાવર. રેડ ફ્લાવર એટલે શું થાય? ફાયર ફ્રોમ અ મેન્સ હટ. કે બગીરાની ઈચ્છા હતી કે મોગલી જે છે માણસોની ઝૂંપડીમાંથી જે છે પેલું રેડ ફ્લાવર એટલે કે આગ, ફાયર જે છે લઈ આવે. વોટ ડીડ મોગલી પિક અપ ફ્રોમ ધ હટ? મોગલીએ ઝૂંપડીમાંથી શું ઉપાડ્યું? તો મોગલી પિકડ અપ અ ફાયર પોટ ફિલ્ડ વિથ ફાયર. બરોબર, આગનો ઘડો કે જેમાં આગ ભરેલી હતી. ચલો, વોટ હેપન્ડ ઇન ધ સમર ઇન ધ જંગલ? જંગલમાં ઉનાળામાં શું થયું? બહુ જ તડકો પડ્યો. ઇન ધ સમર ધ હોટ સન ડ્રાઈડ ધ ગ્રાસ. ઘાસને સૂકવી દીધું. એન્ડ ધ એનિમલ્સ સફર્ડ ફ્રોમ હીટ એન્ડ થ્રસ્ટ. પ્રાણીઓને ગરમી અને તરસ લાગવા માંડી. ધ પેક ઓલ્સો ફેલ્ટ રેસ્ટલેસ. પેલા પેકને કે જે વુલ્ફ્સ હતા, વરુઓ હતા, એમને પણ જે છે રેસ્ટલેસ ફીલ થવા લાગ્યું. ચલો આગળ વધીએ. આગળ વધીએ ની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ટેન્શનને સાવ તળિયેથી ખતમ કરવા વાળી સમાચાર આવી ગયા છે. જી હા, ટેન્શનને કરવાનું છે હવે સાવ બાય બાય. બે ટેન્શન છે અત્યારે તમારા મગજમાં ચાલતા. સર ધોરણ 10 આવી રહ્યું છે અમારું, સર એનું ટેન્શન છે, અને ધોરણ 9 ની વાર્ષિક પરીક્ષા આવી રહી છે એની ચિંતા છે. તો સૌથી પહેલા બંને ટેન્શનને એક સાથે દૂર કરવા માટે હું લાવ્યો છું તમારી માટે ધોરણ 10 બ્રહ્માસ્ત્ર બેચ. જી હા, ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ. સર ધોરણ 10 માં તો અમે આવતા વર્ષે આવશું, અત્યારે શું છે? પણ જો અત્યારથી તમને કહી દો, જો તમે અત્યારે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવ છો તો તમને ધોરણ 9 નું રિવિઝન અને ધોરણ 9 નું આ વિકાસ પરીક્ષા અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રીમાં મળવા જઈ રહ્યું છે. થઈ ગયું એક સાથે બે કામ. પહેલું ટેન્શન 10 નું આખું ટેન્શન દૂર, 9 નું ટેન્શન દૂર. મળશે શું શું વસ્તુ? જો 9 માટે 9 નું અસાઇનમેન્ટ સોલ્યુશન અને 9 નું રિવિઝન. બધા વિષયનું રિવિઝન કરવામાં આવશે. ટોપિક વાઇઝ જે કાંઈ પણ તમારા ડાઉટ સોલ્યુશન હોય, જે કાંઈ પણ તમારા ડાઉટ હોય એને સોલ્વ કરવામાં આવશે. બીજું ધોરણ 10 માં શું મળશે? તો ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચ, આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, સ્વ અધ્યયન પોથી સોલ્યુશન પીડીએફ, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સ્વાધ્યાય સોલ્યુશન, નેવિગેટર, હેન્ડ રિટન બુક અને લાઈવ ચેટ બોક્સ. આ બધી વસ્તુ તમને એક સાથે એક જ જગ્યાએ મળવા જઈ રહી છે, એ પણ બધું એક સાથે. ગ્રેબ ધ ઓપોર્ચ્યુનિટી. આ મોકાને જવા ન દેતા વહાલા વિદ્યાર્થી મિત્રો. મેળવી લ્યો, જૂટવી લ્યો, જેટલું મળે એટલું લઈ લ્યો. એક જ ઝટકે બધા ટેન્શન થઈ જશે દૂર. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો વધીએ આગળ. ચોથો પેરેગ્રાફ કહે છે, નાઉ મધર વુલ્ફ સ્ટૂડ અપ એન્ડ જમ્પડ ફોરવર્ડ. હવે માતા વરુ ઊભી થાય છે ને આગળ વધે છે. આગળ વધીને કહે છે, હર ગ્રીન આઈસ વેર લાઈક ટુ ગ્રીન મૂન્સ ઇન ધ ડાર્ક. અંધારામાં ચમકતા બે લીલા ચંદ્ર જેવી એ માતા વરુની આંખો હતી. અને માતા વરુ કહે છે, લિસન 3 feet. સાંભળે 3 ફૂટના. ધ મેન્સ કબ ઇઝ માઇન. આ માણસનું બચ્ચું મારું છે. He will not die. મરશે નહીં. He will live. એ જીવશે. And hunt with us. અને અમારી સાથે રહીને શિકાર કરશે. And in the end, અને અંતમાં he will hunt you. તારો શિકાર કરશે. શેરખાન saw her burning eyes and was scared. શેરખાન એની ડરેલી આંખો જોઈ ગયો અને બી ગયો, ખરેખર બી ગયો. He turned to go. એ જવા માટે ગયો. But the cubs is mine and I shall have him in the end. શેરખાન જાતા જાતા બોલતો જાય છે કે એ માણસનું બચ્ચું મારું છે ને છેલ્લે હું એને મેળવીને જ રહીશ. You thieves. Soon શેરખાન vanished into the forest. ધીમે ધીમે શેરખાન જંગલમાં ગાયબ થઈ ગયો. Mother wolf looked at his brown cub of man. માતા ચિત્તાએ, માતા વરુએ જે છે પેલા માણસના બચ્ચાને જોયું બ્રાઉન રંગના. He had pushed one of the her cubs one side already. જે માતા વરુના બીજા બચ્ચાઓ હતા એને ઓલરેડી ખસેડીને જે છે પોતાની જગ્યાને કરી જ લીધી હતી. Now clung to her neck. અને અત્યારે જે છે એ માતા વરુને વીંટળાઈને બેઠું હતું. અને માતા વરુ કહે છે, of course I will keep you. કે of course હું તને બચાવીશ. માતા વરુનું નામ છે ને રક્ષા હતું લગભગ. હું કહે છે, ચોક્કસ હું તને બચાવીશ. લિટલ ફ્રોગ, નાનકડા દેડકા, લિટલ મોગલી. અને અહીંયા નામ પડી જાય છે, this is your name from me, મોગલી ધ ફ્રોગ. આ સિયા તારું નામ મોગલી. ચલો સવાલ છે પહેલો, who was angry. કોને ગુસ્સો આવ્યો? કોને ગુસ્સો આવ્યો હતો? મધર વુલ્ફને. મધર વુલ્ફ was angry. બીજો સવાલ, what scared શેરખાન. શેરખાન શેનાથી ડરી ગયો? પેલી માતાની ચમકતી આંખો જોઈને. યસ,
મધર વુલ્ફ્સ બર્નિંગ ગ્રીન આઈસ સ્કેર્ડ શેરખાન. માતા વરુની ચમકતી લીલી આંખો જોઈને શેરખાન ડરી ગયું. વોટ ડીડ મધર વુલ્ફ ટેલ શેરખાન. માતા વરુએ શેરખાનને શું કહ્યું? મધર વુલ્ફ ટોલ્ડ શેરખાન ધેટ. માતા વરુએ કહ્યું શેરખાનને કે ધ મેન્સ કબ વોઝ હર્સ. એ માતાનું બચ્ચું જે છે એ માણસનું બચ્ચું એનું છે, એન્ડ હી વુડ લીવ એન્ડ હન્ટ વિથ ધેમ. અને એ માણસનું બચ્ચું જે છે જીવશે ને એમની સાથે મોટું થશે, એમની સાથે શિકાર કરશે. વોટ ડીડ મધર વુલ્ફ નેમ ધ મેન્સ કબ. માતા વરુએ બાળકના નામ શું પાડ્યું? શું પાડ્યું? મોગલી ધ ફ્રોગ. યસ, મધર વુલ્ફ નેમ્ડ ધ મેન્સ કબ મોગલી ધ ફ્રોગ. વોટ ડીડ શેર ખાન કોલ ધ વુલ્સ. કે શેર ખાન વરુઓને શું કહીને બોલાવતો હતો? શું કહ્યું? કયું સંબોધન આપ્યું? તો ભાઈ શેર ખાન કોલ્ડ ધ વુલ્સ થીવ્સ. ચોર કહીને સંબોધન આપે છે. ચલો વધીએ આગળ. રીડ નંબર 19 માં કે નેક્સ્ટ ડે, બીજા દિવસે, નેક્સ્ટ નાઇટ એકચ્યુઅલી, બીજી રાત્રે, મિહિર એટ ધ સેકન્ડ સીડ એન્ડ સાયલેન્ટલી એન્ટર્ડ ઇન ધ રૂમ. મિહિરે બીજું સીડ ખાધું, બીજું બીજ ખાધું અને ચૂપચાપ જે છે રૂમમાં ઘરી ગયું. ધ સેમ થિંગ હેપન. એ જ ઘટના બની. ધીસ ટાઈમ દે વેન્ટ ઇનટુ ધ ગોલ્ડન ફોરેસ્ટ. આ વખતે તેઓ તે સોનાના જંગલમાં ગયા. મિહિર picked up some leaves and put them in his pocket. મિહિરે જે છે એમાં અમુક પાંદડા તોડ્યા ને પોતાના ખીચામાં નાખી દીધા. On the third night, ત્રીજી રાત્રે, મિહિર ate the last magic seed. મિહિરે ત્રીજું જાદુઈ બીજ ખાધું. Soon he disappeared. થોડીક વારમાં એ ગાયબ થઈ ગયું. That night they went into the palace. આ વખતે તેઓ જે છે મહેલમાં ગયા. Danced with princess. રાજકુમારો સાથે નૃત્ય કર્યા. And drank juice in golden cups. અને સોનાના કપમાં જે છે એમણે જ્યુસ પીધું. મિહિર took 2 golden cups. મિહિરે 2 સોનાના કપ લઈ લીધા with him, એમની સાથે. On the 4th day, ચોથા દિવસે, મિહિર went to King Robin. મિહિર જે છે રાજા રોબિન પાસે જાય છે અને કહે છે I have found out the secret. Call your daughters. કે મને રહસ્ય ખબર પડી ગઈ છે, તમારી દીકરીઓને બોલાવો. I will tell it to you in their presence. હું તમને રહસ્ય એમની હાજરીમાં જણાવવા માંગુ છું. ચાલો, સવાલ છે પહેલો. Where did the princesses go the next night? બીજી રાત્રે રાજકુમારીઓ ક્યાં ગઈ હતી? ક્યાં ગઈ હતી? ગોલ્ડન ફોરેસ્ટમાં ને. વેર કાઢો, ડીડ કાઢો, એટલું કાઢી નાખવાનું. ધ પ્રિન્સેસીસ ગો છે, ગો નું ભૂતકાળ કરી નાખવાનું. ધ પ્રિન્સેસીસ વેન્ટ ટુ ધ ગોલ્ડન ફોરેસ્ટ ધ નેક્સ્ટ નાઇટ. આવતી રાત્રે તેઓ ગોલ્ડન ફોરેસ્ટમાં ગયેલી. વોટ ડીડ મિહિર પુટ? વોટ ડીડ મિહિર પિક અપ ધ નેક્સ્ટ નાઇટ? બીજી રાત્રે મિહિરે શું ઉપાડ્યું? શું ઉપાડ્યું? મિહિર picked up some leaves and put them in his pocket. મિહિરે અમુક પાંદડા ઉપાડ્યા અને તેને પોતાના ખીચામાં નાખી દીધા. Where did the princesses do in the third night? રાજકુમારીઓએ ત્રીજી રાત્રે શું કર્યું? શું કર્યું? તો ત્રીજી રાત્રે તેઓ જે છે પેલેસમાં ગયા ને. On the third night the princesses went to a palace. રાજકુમારીઓ જે છે પેલેસમાં ગઈ, મહેલોમાં ગઈ. What did મિહિર take with him? મિહિર એની સાથે શું લઈ આવ્યો? શું લઈ આવ્યો મિહિર? તો મિહિર took 2 golden cups with him. 2 સોનાના પ્યાલા જે છે લઈ આવ્યો. અને what happened when મિહિર ate the magic seed? જ્યારે મિહિરે મેજિક સીડ ખાધું ત્યારે શું થયું? તો when મિહિર ate the magic seed he disappeared. તે ગાયબ થઈ ગયું. સિમ્પલ. ચાલો વધીએ આગળની તરફ. રીડ નંબર 19. એવરી મોર્નિંગ ધ નર્સ વોક અપ ધેમ. કે દરરોજ સવારે જ્યારે પેલી નર્સ તેમને જગાડે, she always found their dresses a little bit dirty. એમને દર વખતે એવું જોવા મળે કે એમના કપડા જે છે થોડાક ખરાબ થઈ ગયા છે. અને shoes worn out. અને જે શૂઝ છે, બૂટ છે, એ તૂટી ગયા છે. So nurse showed the 12 pairs of shoes to the king. એટલે જે મેડ છે, નોકરાણી છે, એને બધાય 12 જોડી જૂતા, 12 જોડી કપડા જે છે રાજાને બતાવે છે અને કહે છે, Your Majesty, મહારાજ, every night, દરરોજ રાત્રે, I lock the door. કે હું દરરોજ રાતે હું દરવાજાને તાળું મારી દઉં છું, લોક કરી દઉં છું. But the princesses go out somewhere. પણ આ રાજકુમારીઓ કાક વહી જાય છે. And dance અને ડાન્સ કરે છે. I ask them. હું એમને પૂછું છું. But they just laugh. પણ એ ખાલી મારી સામું હસે છે.
આઈ ડુ નોટ નો વોટ ટુ ડુ. મને નથી ખબર મારે શું કરવું. ધ કિંગ હેડ એન આઈડિયા. રાજાને એક આઈડિયા આવ્યો. હી સેન્ટ હિઝ સોલ્જર્સ ઇન ધ વિલેજીસ ઓફ ફેન્ટાલેન્ડ. રાજાએ જે છે પોતાના સૈનિકોને ફેન્ટાલેન્ડમાં મોકલા. They announced, તેમણે જાહેરાત કરી, the king Robin wasn't wants to find out a secret. રાજા રોબિનને એક રહસ્ય જાણવું છે. The princesses go somewhere during the night. રાજકુમારીઓ રાત દરમિયાન ક્યાંક જતી રહી છે. Whoever finds out this secret, જેને કોઈને આ રહસ્ય વિશે ખબર પડશે, within 3 days, 3 દિવસમાં, can marry a princess. તે એક રાજકુમારી સાથે પરણી શકશે, રાજકુમારી સાથે લગ્ન કરી શકશે. Many young men tried. ઘણા યુવાનોએ ટ્રાય કરી, ઘણા યુવાન માણસોએ ટ્રાય કરી. But nobody could find out the secret. પણ કોઈ એટલે કોઈને જે છે રહસ્ય ખબર પડી નહીં. કોઈને ખબર ન પડી. તો હવે શું થાય છે જોઈએ આપણે હવે. સવાલ છે પહેલો. What did the nurses find every morning? What એટલે કે શું? નર્સને દરરોજ સવારે જોવા મળતું. શું જોવા મળતું? કપડા ફાટી ગયેલા, કપડા જૂના થઈ ગયેલા, બૂટ ફાટી ગયેલા. હે? The nurse found that. નર્સને જોવા મળતું કે the princess's dress, કે રાજકુમારીઓના કપડા were little dirty, થોડા ગંદા થઈ ગયા હોય, and their shoes were worn out. એના કપડા, એના જૂતા જે છે એ થોડા ઘસાઈ ગયા હોય. બીજું છે what did the princesses do every night? રાજકુમારીઓ દરરોજ સાંજે શું કરતી? Every night the princesses went out somewhere and danced. ક્યાંક બહાર જાતી ને ડાન્સ કરવા માંડતી. What did King Robin want to find out? રાજા રોબિનને શું જાણવું હતું? પેલું રહસ્ય જાણવું હતું. King Robin wanted to find out. રાજા રોબિનને જાણવું હતું where the princesses went, કે રાજકુમારીઓ ક્યાં જતી હતી during the night, રાત દરમિયાન ક્યાં જતી હતી. In how many days, કેટલા દિવસોમાં, had the secret to be found out, કેટલા દિવસોમાં એ રહસ્ય જે છે ઉજાગર કરવાનું હતું. કેટલા દિવસોમાં? તો કે within 3 days, 3 દિવસોમાં. The secret had to be found out within 3 days, 3 દિવસોમાં. પછી what was the reward? ઇનામ શું હતું? તો ઇનામ હતું કે એ રાજકુમારી સાથે લગ્ન કરી શકશે, ઇનામ હતું. The reward was that the person who found out the secret, કે પેલો માણસ કે જેને આ રહસ્ય ખબર પડી જાય, could marry a princess, તે એક રાજકુમારી સાથે લગ્ન કરી શકે. આ એનું ઇનામ હતું. રેડી? ચાલો આગળ વધીએ. એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો લાવ્યા છીએ અંત. તમારા બધા ટેન્શનને કહી દેજો બાય બાય. કેમ? કારણ કે ધોરણ 10 માટેની ભવિષ્યની બ્રહ્માસ્ત્ર બેચ અને હાલનું ટેન્શન, જે ધોરણ 9 નું ટેન્શન છે ને, એ પણ તમારું દૂર કરવા જઈ રહ્યા છીએ. એ પણ રિવિઝન તમને આપવા જઈ રહ્યા છે. જો તમે અત્યારે ધોરણ 10 ની બ્રહ્માસ્ત્ર બેચમાં રજીસ્ટ્રેશન કરાવો છો તો તમને ધોરણ 9 ની બ્રહ્માસ્ત્ર બેચ, ધોરણ 9 નું રિવિઝન બેચ તદ્દન ફ્રીમાં મળવાનું છે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, ઓફરનો લાભ લેવા માટે આપણો મોબાઈલ નંબર છે 7046222254. આજે જ કોન્ટેક્ટ કરો, આજે જ ફોન કરો, આજે જ મેસેજ કરો, આજે જ આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરો. એપ્લિકેશનનું નામ છે ઓશન જ્ઞાન લાઈવ. ચાલો આગળ છે રીડ નંબર 21. કે છે once Swamiji's disciple શરતચંદ્ર ચક્રવર્તી came to see him. એક દિવસ સ્વામીજીનો શિષ્ય શરતચંદ્ર ચક્રવર્તી એમને મળવા માટે આવ્યો. He saw a many set of encyclopedia Britannica in Swamiji's room. સ્વામીજીના રૂમમાં એને ઘણી બધી એન્સાઇક્લોપીડિયા જોવા મળી. He remarked, એ ટીકા કરતો કહે છે કે it's really very difficult to read many volumes in a one lifetime. એક જીવનમાં એટલા બધા પુસ્તકો વાંચવા લગભગ બહુ અઘરા કહેવાય. સ્વામીજી did not agree. સ્વામીજી આ વાતથી સહમત નહોતા. What do you mean? શું કહેવા માંગે છો? તો એ કહે છે ask me anything you like from the 10 volumes. આ 10 પુસ્તકોમાંથી તને જે કાંઈ પણ સવાલ હોય તે મને પૂછવાનો તમ તારે. I have just finished them. મેં હજી હમણાં જ એને પુસ્તકો વાંચ્યા છે. સ્વામીજી એમ કહે છે કે તમ તાર જો આ 10 પુસ્તકો છે હમણાં જ મેં ખાલી કર્યા છે, હમણાં જ મેં વાંચી નાખ્યા છે, તારે એમાંથી કોઈ પણ સવાલ પૂછવો હોય પૂછ. તો the disciple asked સ્વામીજી a number of questions. એ શિષ્ય જે છે સ્વામીજીને ઘણા બધા સવાલો પૂછ્યા. From each volume, દરેક પુસ્તકમાંથી. સ્વામીજી answered all of questions in a many cases.
સ્વામીજીએ બધાના જવાબ આપ્યા. અને ઘણી બાબતોમાં તો એવું પણ થયું, ઇન મેની કેસીસ સ્વામીજી કોટેડ ઇવન ધ પેજ નંબર. સ્વામીજીએ પેજ નંબર પણ કહી દીધું કે આ પેજ નંબરમાંથી તે સવાલ બનાવ્યો છે. At last to instill self confidence in his disciple, અંતે એના વિદ્યાર્થીના મનમાં આત્મવિશ્વાસ ઇન્સ્ટોલ કરવા માટે સ્વામીજી કહે છે, લુક માય ચાઇલ્ડ, કે જો મારા વિદ્યાર્થી, જો મારા બાળક, ઓબ્ઝર્વ સ્ટ્રિક્ટ કોન્ફિડન્સ, observe strict continuance and master everything you wish and acquire this kind of memory. કે જો તમારે આવી માસ્ટરી મેળવવી હોય, ઓબ્ઝર્વ સ્ટ્રિક્ટ કન્ટિન્યુઅન્સ, સતતતા જાળવી રાખો. સતતતા, સતતતા એટલે શું થાય? તો એકનું એક કામ સતત ને સતત કર્યા કરવું, અટકવું નહીં. સતતતા જાળવી રાખો અને કોઈ પણ કામમાં તમે જે છે આવી માસ્ટરી મેળવી શકો છો, આવી મેમરી જે છે, આવા પ્રકારની યાદ શક્તિ પણ તમે મેળવી શકો છો. ચલો, સવાલ છે પહેલો, હુ વોઝ શરતચંદ્ર ચક્રવર્તી? આ શરતચંદ્ર ચક્રવર્તી કોણ હતા? તો એ સ્વામીજીના શિષ્ય હતા. શરતચંદ્ર ચક્રવર્તી વોઝ સ્વામીજી's disciple. હાઉ કેન વી માસ્ટર એવરીથિંગ વી વિશ? કે જેમાં આપણે માસ્ટર થવું, એમાં આપણે કઈ રીતે માસ્ટર થઈ શકીએ? તો વી કેન માસ્ટર એવરીથિંગ વી વિશ બાય ઓબ્ઝર્વિંગ સ્ટ્રિક્ટ કન્ટિન્યુઅન્સ. સતતતા જાળવીને, સાતત્ય જાળવીને, એન્ડ ડેવલપિંગ સ્ટ્રોંગ સેલ્ફ કોન્ફિડન્સ અને મેમરી. આગળ કહે છે, ફ્રોમ વિચ બુક ડીડ શરતચંદ્ર ચક્રવર્તી આસ્ક ક્વેશ્ચન? કે કયા પુસ્તકમાંથી જે છે શરતચંદ્ર ચક્રવર્તીએ જે છે સવાલો પૂછ્યા? કયા સવાલમાંથી, કયા પુસ્તકમાંથી? શરતચંદ્ર ચક્રવર્તી આસ્કડ ક્વેશ્ચન્સ ફ્રોમ ધ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા. એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકામાંથી એમણે સવાલો પૂછ્યા હતા. વોટ ડીડ શરતચંદ્ર ચક્રવર્તી સે અબાઉટ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા? કે શરતચંદ્ર ચક્રવર્તી એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વિશે શું જણાવે છે? તો જણાવે છે કે શરતચંદ્ર ચક્રવર્તી કહે છે કે ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ રીડ સો મેની વોલ્યુમ્સ ઇન વન લાઈફ ટાઈમ. એક જ જીવનમાં એટલા બધા પુસ્તકો વાંચવા જે છે અશક્ય સમાન છે. અને પાંચમો સવાલ છે, ઇટ ઇઝ રિયલી વેરી ડિફિકલ્ટ ટુ રીડ મેની વોલ્યુમ્સ ઇન વન લાઈફ ટાઈમ. હુ સેડ ધીસ સેન્ટેન્સ? આ વાક્ય કોણ બોલ્યું હતું? કે એક જ જીવનમાં ઘણા બધા આ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકાના વોલ્યુમ્સ વાંચવા અશક્ય છે. તો બોલનાર હતો કોણ? શરતચંદ્ર ચક્રવર્તી. યસ, શરતચંદ્ર ચક્રવર્તી સેડ ધીસ સ્ટેટમેન્ટ. આ વાક્ય એમણે બોલવામાં આવ્યું હતું. ચાલો વધી આગળ. હવે રીડ નંબર 21. સ્વામીજી વોઝ અ ગ્રેટ લવર ઓફ બુક્સ. સ્વામીજીને પુસ્તકો બહુ ગમતા. ઇન મેરઠ, મેરઠમાં હી સ્પેન્ટ મચ ટાઈમ ઇન રીડિંગ. ઘણો બધો સમય તેઓ વાંચવામાં વિતાવતા. એટ ઇઝ બાઇડિંગ સ્વેમ, અખંડાનંદ વુડ ગો ટુ ધ લોકલ લાઇબ્રેરી. સ્વામી અખંડાનંદ એક સામાન્ય લાઇબ્રેરીમાં જાય, લોકલ લાઇબ્રેરીમાં, ત્યાંના વિસ્તારની, એવરી ડે, દરરોજ, એન્ડ બ્રિંગ અ બિગ વોલ્યુમ ઓફ સર જોન્સ લુકબુક્સ વર્ક એન્ડ રિટર્ન ઇટ ફોલોઈંગ ડે. સ્વામીજી શું કરતા કે લાઇબ્રેરીમાં જાય અને સર જોન લુકબુકની જે છે પુસ્તકોનો ઢગલો લઈ લે એક સાથે. એ ઢગલો લઈને જે છે ઘરે જાય અને બીજા દિવસે એનો એ ઢગલો રિટર્ન કરી નાખે, નવો ઢગલો લઈ જાય. હવે સામાન્ય વ્યક્તિ હોય મારી તમારી જેવા, ઢગલો પુસ્તક લઈને જતો હોય, બીજા દિવસે એનો એ ઢગલો પાછો લઈને આવતો હોય, તો મને તમને શું લાગે? વાંચતા થોડા હશે? વાંચે થોડું? એક દિવસમાં થોડું એટલું બધું વચાઈ જાય? ધ લાઇબ્રેરિયન થોટ ધેટ, લાઇબ્રેરિયનને પણ એ જ વિચાર આવ્યો, ધેટ સ્વામીજી વોઝ નોટ રીડિંગ ધ બુક, કે સ્વામીજી આ પુસ્તકો વાંચતા નથી. He was trying to impress everyone. ખાલી બધાને ઇમ્પ્રેસ કરવાની ટ્રાય કરે છે. Once librarian openly expressed his doubt. અને એક દિવસ જે છે લાઇબ્રેરીને પોતાનો ડાઉટ જે છે પૂછી લીધો સ્વામીજીને, સ્વામીજી અખંડાનંદને. એન્ડ હી રિપોર્ટેડ ટુ ધીસ સ્વામીજી. અને સ્વામીજીને કહ્યું કે ભાઈ મને ડાઉટ છે. હિયરિંગ ધીસ, આવું સાંભળીને સ્વામીજી હિમસેલ્ફ કોલ્ડ ધ લાઇબ્રેરિયન એન્ડ સેડ હિમ ટુ હમ્બલી. કે સ્વામીજીએ ખુદ જે છે લાઇબ્રેરીને બોલાવ્યો અને બેસાડીને પ્રેમથી પૂછ્યું કે સર, આઈ હેવ ગોન થ્રુ આઉટ ધ બુક્સ અટેન્ટિવલી. કે મેં આ પુસ્તકો વાંચી લીધા છે, આ જે થપ્પો કર્યો છે ને એ મેં આ બધા પુસ્તકો વાંચી લીધા છે. ટુ ક્લિયર યોર ડાઉટ, તમારા શંકાના સમાધાન માટે, યુ કેન આસ્ક મી એની ક્વેશ્ચન્સ યુ લાઈક. તમારે જે સવાલ પૂછવો હોય એ સવાલ તમે મને પૂછી શકો છો. તો લાઇબ્રેરિયન આસ્કડ મેની ક્વેશ્ચન્સ, લાઇબ્રેરિયન ઘણા બધા સવાલ પૂછે છે. એન્ડ સ્વામીજી કરેક્ટલી આન્સર ધેમ. અને સ્વામીજી એનો બધાનો જે છે બહુ જ વ્યવસ્થિત જવાબ આપે છે. ધ લાઇબ્રેરિયન વોઝ એસ્ટોનિશ્ડ. લાઇબ્રેરિયન શરમાઈ ગયો બિચારો, આશ્ચર્યજનક થઈ ગયો, આશ્ચર્યચકિત થઈ ગયો.
Once Swamiji recited from memory a large portion of Pickford papers before Haripada Mitra. He was astonished. બરોબર, એક વખત જે છે હરિપદા મિત્ર સામે તેમણે પિકવર્ડ્સ પેપરના ઘણા બધા એક લાર્જ પોર્શન, એક મોટો એવો ભાગ જે છે બોલી સંભળાવ્યો, મોઢે બોલી સંભળાવ્યો. પેલું આશ્ચર્યચકિત થઈ ગયો. સ્વામીજી ટોલ્ડ હિમ, સ્વામીજીએ તેમને કહ્યું કે that he had read the book only once. આશ્ચર્ય ત્યારે થયું કે સ્વામીજી એમ જ કીધું કે આ પુસ્તક ખાલી એકવાર વાંચ્યું છે. એકવાર વાંચીને પણ મોઢે એવું થઈ ગયું કે કડ કડાટ, લીટીએ લીટી, લાઈને લાઈન જે છે મોઢે બોલી ગઈ. Hearing this, he was more astonished. આવું સાંભળીને તે વધારે આશ્ચર્યચકિત થઈ ગયેલો. સ્વામીજી also told મિત્ર, સ્વામીજી હરિપદા મિત્રને એમ પણ કહ્યું કે that concentration and continuance, concentration એટલે કે ધ્યાન કેન્દ્રિત કરવું, અને continuance એટલે કે સતત ને સતત એની જગ્યાએ ધ્યાન કેન્દ્રિત રાખવું, સતતતા જાળવવી, અને concentration જે છે આ બે વસ્તુથી sharpen the mind, મગજ શાર્પ થાય છે, મગજ વધારે તીક્ષ્ણ બને છે. કોઈ પણ કામ હોય વહાલા વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિષય હોય તો ખાલી તમે 5 મિનિટ વાંચો પછી મૂકી દો, 5 મિનિટ વાંચો પછી મૂકી દો, તો એમ યાદ રહે નહીં. સતતતા જાળવવી પડે. 5 કલાક, 6 કલાક, 10 કલાક કન્ટિન્યુ એનો એ વિષય લઈને બેસવું પડે, તો ને તો જે છે તમને આવડે હે ને. તો બસ સાચું છે ને. Who was a great lover of books? પુસ્તકોના પ્રેમી કોણ હતા? કોણ? સ્વામી અખંડાનંદ. સ્વામીજી was a great lover of books. What did the librarian think? લાઇબ્રેરીને શું લાગતું? તો લાઇબ્રેરીને એવું લાગતું કે સ્વામીજી પુસ્તકો વાંચતા નથી. The librarian thought that, લાઇબ્રેરીને લાગતું કે સ્વામીજી was not reading the books, એ પુસ્તકો વાંચતા નથી, and was only trying to impress everyone, ખાલી બધાને ઇમ્પ્રેસ કરવાની જ ટ્રાય કરે છે. ચલો, why did the librarian doubt સ્વામીજી? શા માટે સ્વામીજી ઉપર ડાઉટ ગયો એને? So the librarian doubted Swamiji because he returned a big volume of the very next day. કારણ કે એક મોટો થપ્પો જે છે ને બીજા દિવસે જમા કરાવ્યો, which seemed too fast to have read properly, કે જે બહુ જ ઝડપી લાગતો હતો વાંચવા માટે, એટલો સમય ન લાગે, વધારે લાગે એમ. How was librarian's doubt cleared? કે લાઇબ્રેરિયનનો ડાઉટ ક્લિયર કઈ રીતે થયો? તો કઈ રીતે ક્લિયર થયો? તો સ્વામીજી એને પર્સનલી બોલાવ્યો હતો ને. The librarian's doubt was cleared when Swamiji answered all his questions correctly. બધા સવાલના જવાબ શાંતિથી કરેક્ટલી આપ્યા એટલે એનો ડાઉટ ક્લિયર થઈ ગયો. According to Swamiji, what sharpens the mind? સ્વામીજીના મતે શેનાથી મગજ વધારે તીક્ષ્ણ બને છે? તો according to Swamiji, concentration and continuous sharpen the mind. concentration એટલે કે ધ્યાન કેન્દ્રીકરણ, અને continuous સતતતાથી જે છે માઇન્ડ કેન્દ્રિત થાય છે, માઇન્ડ શાર્પ બને છે. ચલો વધીએ આગળ. અમેરિકન ગેંગસ્ટર જ્હોન ડિલિંગર, રીડ નંબર 22 માંથી. હવે અમેરિકાનો ગેંગસ્ટર, શું નામ છે? જ્હોન ડિલિંગર. ન્યૂ, એને ખબર હતી his fingerprints were on the files of FBI, કે એની ફિંગરપ્રિન્ટ FBI પાસે છે. ફિંગરપ્રિન્ટ. ઓકે, ચાલો. બંધ થઈ ગયું. હવે આ FBI એટલે શું છે? તો આપણે કેમ CID આવે, એમ જેમ અમેરિકામાં FBI આવે. તો અમેરિકન ગેંગસ્ટર જ્હોન ડિલિંગરને ખબર હતી કે એની ફિંગરપ્રિન્ટ જે છે FBI પાસે છે, ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન પાસે છે. He thought it would be good to idea if he got some new fingerprints, કે જો એને નવી ફિંગરપ્રિન્ટ મળી જાય તો મજા આવી જાય ને, એવું એને વિચાર. So he put the tips of his thumbs and fingers in acid. એટલે એને પોતાની આંગળીના ટેરવા અને અંગૂઠાનો આગળનો ભાગ જે છે એસિડમાં રાખ્યો. ચામડી બાળ નાખી, ચામડી બાળ નાખી. ટુ રિમૂવ હિઝ ઓલ્ડ ફિંગરપ્રિન્ટ્સ, પોતાની જૂની ચામડીને બાળવા માટે, જૂની ફિંગરપ્રિન્ટને દૂર કરવા માટે. હી બોર, બોર એટલે કે સહન કર્યું. હી બોર વીક્સ ઓફ પેઇન, એને અઠવાડિયાઓ સુધી દર્દ સહન કર્યું. until his skin healed, કે જ્યાં નવી ચામડી ન આવી ગઈ. હવે નવી ચામડી આવી, બટ when he compared his new fingerprints with his old ones, પણ જ્યારે એને પોતાની જૂની ફિંગરપ્રિન્ટ નવી સાથે મેચ કરી, they were exactly the same. એ એકદમ સેમ હતી, સેમ ટુ સેમ હતી. ડેવિડ લેશબ્રુક and his friend જ્હોન હેન્ડલસન. હવે બે નામ જોજો. ડેવિડ લેશબ્રુક અને એનો ફ્રેન્ડ છે જ્હોન હેલ્સન. ડેવિડ અને જ્હોન વેર વેઇટિંગ ફોર અ ટ્રેન. એ ટ્રેનની વાટે ઊભા હતા સ્ટેશન ઉપર. સામાન્ય રીતે આપણે કેમ રેલવે સ્ટેશન ઉપર ઊભા રહી તો ટ્રેન આવે ને આપણે ચડી જાય, પછી ટ્રેન વહી જાય ને,
એવી રીતે આ ડેવિડ અને જોન જે છે રેલવે સ્ટેશન ઉપર જે છે ટ્રેનની વાટે ઊભા હતા, બરોબર, ફોર ટ્રેન એટ ક્યાં હમ્બલ સ્ટેશન નિયર સાઉથન ઇંગ્લેન્ડમાં આવેલું જે છે હમ્બલ સ્ટેશનમાં ઊભા હતા ઓન વન સન્ડે ઇન જાન્યુઆરી 1983. આખું જાન્યુઆરી 1983માં ઇંગ્લેન્ડના સાઉથ એન્ડના હમ્બલ સ્ટેશન ઉપર આ બંને મિત્રો જે છે કોણ ડેવિડ અને જોન જે છે એ ટ્રેનની વાટે ઊભા છે. આખું એક વાક્ય છે, બરોબર. અહીંયાથી આપણે વાંચતા ગયા ભાષાંતર ઊંધે જ ચાલુ કરવાનું. 1983ના જાન્યુઆરી મહિનાના એક રવિવારે ઇંગ્લેન્ડમાં સાઉથ એન્ડમાં હેમ્બલ સ્ટેશન પર બે મિત્રો જે છે ડેવિડ અને જોન ટ્રેનની વાટે ઊભા છે. The train duly arrived. ટ્રેન આવી and the boys were about to get on. અને છોકરાઓ જે છે ચડવાની તૈયારીમાં હતા. ટ્રેન આવી, ટ્રેન ઊભી રહી, છોકરાઓ ચડવાની તૈયારીમાં હતા બંને, જોન અને ડેવિડ. પણ when the guard put his head out of the window. પણ ત્યારે પેલા જે ગાર્ડ હતો, ટ્રેનનો ગાર્ડ, એને પોતાનું માથું જે છે બારીની બહાર કાઢ્યું. and stopped them. અને ઓય ઉભા રહ્યો એને ઊભા રાખ્યા, ચડવા નથી એમ. You can't get on. તમે ચડી શકતા નથી કહે છે. પછી શું કહે છે? We don't stop here on Sundays. કે અમે અહીંયા રવિવારે ઊભા રહેતા નથી. We only stopped to tell you we don't stop. અમે એટલા માટે જ ખાલી ઊભા રહ્યા, તમને કહેવા માટે અમે ઊભા નથી રહેતા. મજા સમજાણી? ટ્રેન છે ને રવિવારે તે સ્ટોપ ઉપર ઊભી રહેતી નથી. એ ટ્રેન રવિવારે સ્ટેશન ઉપર ઊભી રહેતી નથી, પણ એ રવિવારે ઊભી રહી. શું કામ? આ બેને કહેવા માટે કે હવે આ સ્ટેશન ઉપર રવિવારે ઊભા રહેતા નથી, અને ટ્રેન વહી ગઈ. તો ઊભી કામ રહી? ઓલા બેને ખાલી સ્પેશિયલ જણાવવા માટે કે અમે રવિવારે ઊભા રહેતા નથી, પણ ઊભી રાખી ખરા. હાલો, who was John Dillinger? જોન ડિલિંગર કોણ હતા? અમેરિકન ગેંગસ્ટર. જોન ડિલિંગર was an American gangster. Why did he want new fingerprint? શા માટે એને નવી ફિંગરપ્રિન્ટ જોતી હતી? કેમ? કારણ કે જૂની ફિંગરપ્રિન્ટ FBI પાસે હતી. He wanted the new fingerprints because his old fingerprints were on the files of FBI. એની જૂની ફિંગરપ્રિન્ટ્સ FBI વાળા પાસે હતી. What did he do to remove his old fingerprints? પોતાની જૂની ફિંગરપ્રિન્ટ્સને દૂર કરવા માટે શું કર્યું? આંગળીઓને એસિડમાં નાખી દીધી. He put the tips of his thumbs and fingers in acid to remove his old fingerprints. What happened when he compared his new fingerprints with the old ones? જ્યારે તેણે પોતાની નવી ફિંગરપ્રિન્ટને જૂની ફિંગરપ્રિન્ટ સાથે સરખાવી ત્યારે શું થયું? તો when he compared them, he found that they were exactly the same. એને જાણવા એવું મળ્યું કે આ બંને ફિંગરપ્રિન્ટ એક્ઝેક્ટલી સેમ છે, એક્ઝેક્ટલી સરખી છે. What did the guard tell the boys? ગાર્ડે છોકરાઓને શું કહ્યું? The guard told the boys. ગાર્ડે છોકરાઓને કહ્યું કે they could not get on the train, કે તેઓ ટ્રેન પર ચડી શકશે નહીં, because it did not stop there, કારણ કે ટ્રેન ત્યાં ઊભી રહેતી નથી સન્ડેના દિવસે. He said they had only stopped to tell them that they did not stop there, કે તેઓ ખાલી એટલા માટે જ ઊભા રહ્યા હતા, તેમને કહેવા માટે કે સ્પેશિયલી કે અમે અહીંયા ઊભા રહેતા નથી. આવું છે. હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા ટેન્શન ને કરવાનું છે સાવ એટલે સાવ બાય બાય. ધોરણ 9 અને ધોરણ 10 બંનેનું ટેન્શન એક જ ઝટકે દૂર, એક ગાયે દૂર. કઈ રીતે? તો ભાઈ બ્રહ્માસ્ત્ર બેચની અંદર તમને ધોરણ 9 નું અસાઇનમેન્ટ, ધોરણ 9 નું રિવિઝન આ બધું મળશે. ધોરણ 10 માં બ્રહ્માસ્ત્ર બેચ, આઈએમપી બેચ, પેપર સોલ્યુશન બેચ, લાઈવ ક્લાસીસ, આ બધી વસ્તુ મળવાની છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશન, નેવિગેટર, હેન્ડ રિટન બુક, લાઈવ ચેટ બોક્સ, આ બધી વસ્તુ ધોરણ 10 ના વિદ્યાર્થીઓને મળવાની છે. તો હવે વિલંબ ના કરો, હવે વિચારવાનું કરો બંધ અને જોડાઈ જાવ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો, યુનિટ નંબર 23, સડાકો. Sadako told him the story of the cranes. Mashiro ran a hand throughout his straight black hair. You tricked me, he said with a grin, but I will do it anyhow. He borrowed some thread and tacks from nurse Yasunga and hung the first 9 cranes. The golden crane stayed in his place of honor of the table. After supper, supper એટલે કે સાંજનું ડિનર, સાંજના ડિનર પછી Mrs. Sasaki brought Miss Chui and Iji to the hospital. Everyone was surprised to see the birds.
they reminded Mrs. Sasaki of a famous old poem. Out of colored paper cranes come fly into our house. Miss Chewy and E.G. liked the golden crane best, but Mrs. Sasaki chose the tiniest one made of fancy green paper with pink parcels on it. This is my choice, she said. કહે છે because the small ones are the most difficult to make. કે સૌથી નાના ક્રેન બનાવવા, સૌથી નાના હંસ બનાવવા બહુ અઘરા હોય. સવાલ છે પહેલો, what did માશીરાવ and do with the cranes? કે માશીરાવે જે છે ક્રેન્સ સાથે શું કર્યું? તો માશીરાવ borrowed some thread and task from the nurse Yasunga and hung the first 9 cranes. માશીરાવે જે છે થોડોક દોરો જે છે ઉછીનો લઈને દોરો જે છે લઈને જે છે એ 9 ક્રેનને લટકાડી દીધી. Where was the golden crane? Golden crane ક્યાં હતી? ટેબલ ઉપર હતી. The golden crane stayed in its place of honor of the table. બરોબર, પોતાના સામાન્ય જગ્યા એટલે કે ટેબલ ઉપર જ રહી. Which cranes did Miss Chewy and E.G. like? Miss Chewy and E.G. ને કઈ ક્રેન ગમી? તો કે golden crane. Miss Chewy and E.G. liked the golden cranes best. Golden crane ગમી. અને which crane did Mrs. Sasaki choose? Mrs. Sasaki ને કઈ ક્રેન ગમી? તો Mrs. Sasaki choose the tiniest crane made of the fancy green paper. પેલા ચમકતા ગ્રીન કાગળમાંથી બનેલી tiniest crane, સૌથી નાની ક્રેન જે છે એમને ગમી with pink parcels on it, જેના ઉપર પિંક કલરના ટપકા પણ હતા. Why did Mrs. Sasaki choose the tiniest crane? શા માટે મિસિસ સાસાકીને સૌથી નાની ક્રેન ગમી? કારણ શું? તો Mrs. Sasaki choose the tiniest crane because small ones are most difficult to make. કારણ કે સૌથી નાની ક્રેનને બનાવવામાં બહુ વાર લાગે. ચલો વધી આગળની તરફ. વહાલા વિદ્યાર્થી મિત્રો, જો તમારા ધોરણની કોઈ પણ માહિતી જોતી હોય, કોઈ પણ વિષયના વિડીયો જોતા હોય, કોઈ પણ સાહિત્યની સમજૂતી જોતી હોય તો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. જી હા, આપણો મોબાઈલ નંબર છે 7046222254. એમાંથી કોર્સની માહિતી તમે મેળવી શકો છો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ જેથી તમને બધી માહિતી અપ ટુ ડેટ ટાઈમથી પહેલા જે છે મળતી રહે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે ભણ્યા વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 4. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન ક્રમાંક 5નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. ચલો મળીએ. જય હિન્દ, જય ભારત.